પોરબંદરમાં 1.5 મહિના પહેલા બેફામ સ્પીડે કાર ચલાવતા એક શખ્સે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા બાઇક ચાલકને ઠોકર મારી હતી. ત્યારબાદ આ શખ્સ નાસી છૂટ્યો હતો. તેની સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત એવી છે કે છાયાના ઇન્દિરાનગર વિસ્તારમાં નાગેશ્વર પાર્ક ખાતે રહેતા અને પરચુરણ ચીજવસ્તુઓની દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ કાનાબારાએ વેપારી એવું જણાવ્યું હતું કે તેઓ તારીખ 29/11ના બપોરે તેમનું બાઇક લઈને જૂના ફુવારા પાસેથી પસાર થતા હતા. ત્યારે ફૂલ સ્પીડે કાર ચલાવતા એક શખ્સે મહેન્દ્રભાઈના બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો, જેમાં તેમને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ કાર ચાલકની ગાડી નંબર અને અન્ય વિગતો લઈ લીધી હતી અને ઘવાયેલા મહેન્દ્રભાઈને ભાવસીજી હોસ્પિટલે પહોંચાડ્યા હતા. ઇન્દિરાનગર હું રહું છું. મારું નામ મહેન્દ્ર લક્ષ્મીદાસ કાનાબા છે, નાગેશ્વર પાર્ક. હું ઇન્દિરાનગરથી સુદામા ચોક તરફ જતો હતો સામરદેવા દુકાનનો. તો પાછળથી ફોર વ્હીલ આવી અને ઠોકર મારી હતી મને. આજે ચોથો દિવસ છે. મને શનિવારે બધા બદલ છે 12:30થી 2ની વચ્ચે ફોર વ્હીલર વાળાથી ઠોક મારી પછાડી દીધો. ઓઠાની ઢાંકણી ભાંગી ગઈ છે, એનું ઓપરેશન આવે છે. બીજા પગમાં ફ્રેક્ચર છે. 4 દિવસની કોઈ ફરિયાદ દીવાની જેવા કોઈ આવેલ નથી. તો વિનંતી મારી ફરિયાદ દેવા સ્વીકારજો. આ કારના ચાલક એવા માંગરોળ વિસ્તારના શખ્સે ઇજાગ્રસ્ત સાથે ભાવસીજી હોસ્પિટલે આવી અને તમામ ખર્ચ આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ તે નાસી છૂટ્યો હતો, જે હજુ સુધી હાજર ન થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.